કૃષ્ણ કોણ કહે છે ઈશ્વર મળતો નથી? એ તો રોજ કેટલાય સ્વરૂપે તમારી પાસે આવીને જાય છે, પરંતુ તેને ઓળખવા હૃદયમાં સાચો ભાવ અને આંખોમાં એ માટે દિવ્ય દ્રષ્ટિ જોઈએ. જય શ્રી કૃષ્ણ. વાલા સજ્જનો, આપણે શ્રીમદ ભગવદ્ ગીતા એ મનના ઘડતર માટેનો ગ્રંથ છે. તે વિષય પર અભ્યાસ કરતાં કરતાં મનના ઘડતર માટે ધ્યાનની પદ્ધતિ, તે પહેલાંની આવશ્યક શરતો વગેરે જોઈ અને આ પદ્ધતિથી સાકાર રૂપે ઈશ્વરનું ધ્યાન કેમનું કરવું તે જોયું. હવે આપણે ધ્યાન યોગ્ય દિશા તરફ ગતિ કરી રહ્યું છે કે નહીં તે માટે મહાપ્રભુ વલ્લભાચાર્ય અને ત્યાર પછી ભગવાન શંકરાચાર્યની ધ્યાનની શું અનુભૂતિ થઈ તેનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેથી આપણા ધ્યાનને યોગ્ય દિશા મળે. ગયા પ્રકરણમાં આપણે ભગવાન શંકરાચાર્યના શ્લોક શ્રી કૃષ્ણાષ્ટકમની એક પ્રથમ પંક્તિ ભજે વ્રજે કમંડનમ સમસ્ત પાપ ખંડનમ, એટલે કે એકમાત્ર વ્રજની જે શોભા છે અને સમસ્ત પાપનું ખંડન કરવાવાળા છે એ ભગવાન શ્રી કૃષ્ણને હું ભજું છું. આ વિષયનો અભ્યાસ કર્યો. હવે આગળની પંક્તિમાં ભગવાન શંકરાચાર્ય કહે છે કે સ્વભક્ત ચિત્તરંજનમ સદૈવ નંદનંદનમ, એટલે કે પોતાના ભક્તના ચિત્તનું જે રંજન કરવાવાળા છે તે નંદનંદનને, એટલે કે નંદ બાવાના પુત્ર રૂપે રહેલા શ્રી કૃષ્ણને હું ભજું છું. અહીં બે બાબત કહેવી છે. એક તો કે શ્રી કૃષ્ણ કેવા છે તો પોતાના ભક્તના ચિત્તનું રંજન કરે છે, ને બીજું નંદ બાવાના આનંદ આપનારા છે. નંદ બાવાને આનંદ આપનાર છે. આમ ભગવાન શ્રી કૃષ્ણનું જીવન, તેમની લીલાઓ, રૂપ પોતાના ભક્તને અને નંદ બાવાને આમ બે જણને આનંદ આપે છે. કેમ કે આ બે જણને આનંદ આપે છે તે સિવાયના લોકોને તેમનું રૂપ કેવું લાગે છે તો કંસને ભય પમાડે છે. અધર્મીઓને શ્રી કૃષ્ણ ભગવાન ભયભીત કરનારું તેમનું રૂપ દેખાય છે. આમ આનંદ આપનારું નથી. માટે ભગવાન શ્રી કૃષ્ણના રૂપમાં મનને સ્થિર કરવું હોય, અખંડ આનંદ લેવો હોય તો તેમના બનવું પડે. કારણ કે અહીં સ્પષ્ટ શંકરાચાર્યએ લખેલું છે કે પોતાના ભક્તનો જ ચિત્તનું રંજન કરવાવાળા છે. અને એકવાર ભગવાન શ્રી કૃષ્ણમાં જેને ચિત્ત જોડ્યું, જેનું ચિત્ત ચોટ્યું, તેના ચિત્તને ભગવાન શ્રી કૃષ્ણ ચોરી લે છે. પછી તેનું ચિત્ત રહેતું નથી, તેનું ચિત્ત કૃષ્ણ ચોરી લે છે. રંજન એટલે આનંદ. આનંદ બે પ્રકારના હોય. એક તો મનનો આનંદ, જે મનોરંજન, જે મનને વિષયો દ્વારા આનંદ મળે તે, પરંતુ તે આનંદ ઘડીભરનો હોય છે, પછી મનને દુઃખી કરે છે. આપણા આનંદના વિષયો, આપણો આનંદ વિષયો પર આધારિત છે. આપણને વિષયો વગર આનંદ મળતો જ નથી. વિષયો હોય તો જ આનંદિત રહી શકીશું. પરંતુ જેવા વિષયો મળવાનું બંધ થયું કે આપણું મન ઉદાસ, ચંચળ અને શોકગ્રસ્ત થઈ જાય છે અને વિષયો વગર બેચેની અનુભવે છે. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણના મૂર્તિનો, તેના રૂપનો, તેમના જીવન લીલાનો આનંદ કાયમી છે.
પરંતુ આવો આનંદ મેળવવા માટે આપણું ચિત્ત તેમાં લાગવું જોઈએ. ભગવાનના ભક્તનું ચિત્ત બીજા કશામાં લાગશે નહીં, કે તેનું મન બીજે લાગશે નહીં, કે આનંદ આપશે નહીં. કેમ કે તેને શ્રી કૃષ્ણ પ્રત્યે સાચો પ્રેમ ભાવ થયો છે. તેમાં તેમની આગળ બીજા વિષયો વ્યર્થ લાગશે. પરંતુ આ માટે આપણું ભગવાનનું તેમના રૂપનું આકર્ષણ હોવું જોઈએ. તેમના આકર્ષણ સામે બીજા બધા વિષયો તુચ્છ લાગવા જોઈએ. તો જ શ્રી કૃષ્ણ ભગવાન ચિત્તનું રંજન કરશે. અને તેથી જ અહીં સ્વભક્ત એટલે કે પોતાના ભક્તના ચિત્તનું જ રંજન કરવાવાળા કયા છે. અને જેને કૃષ્ણ પોતાનો લાગ્યો તેઓ કૃષ્ણને પણ પોતાના લાગ્યા. આમ ટૂંકમાં કૃષ્ણ પોતાના લાગે, આકર્ષક લાગે તો જ ધ્યાનમાં મન સ્થિર થાય અને ચિત્ત ચોંટે અને ધ્યાનનો આનંદ મળે. તે ધ્યાન માટેની આવશ્યક શરત છે, જેની આપણે આગળના ધ્યાન માટેની 3 શરતોમાં વાત કરી હતી. પરંતુ આપણે બીજા વિષયો લઈ ભગવાનનું ધ્યાન કરવા બેસશું તો ધ્યાનમાં મન લાગશે નહીં, કે આનંદ આવશે નહીં. એક કીડો હતો અને એક ભમરો હતો. કીડા અને ભમરાને બહુ ગાઢી દોસ્તી થઈ ગઈ. ભમરાએ કીડાને કહ્યું કે અરે દોસ્ત, તો અહીં શું ગટરમાં આરોટે છે? ચાલ મારી સાથે, હું તને સુંદર ઉપવન બાગ બગીચામાં લઈ જાઉં, સુંદર હરિયાળા ઉપવનો બતાવું, પછી જો ત્યાં કેવો આનંદ છે. આથી ભમરો કીડાને સુંદર સુગંધિત ફૂલોથી મસ્ત બગીચામાં લઈ ગયો અને કહ્યું, જોયું મિત્ર, હવે બોલ, કેવી સુંદર સુગંધ છે, કેવો અહીં આનંદ છે. આવો આનંદ ત્યાં ગટરમાં મળે ખરો? કીડો કહે, અરે સુગંધ મિત્ર, કેવી સુગંધ, મને તો કંઈ જ સુગંધ આવતી નથી. ત્યારે ભમરો કીડાને કહે, અલિયા ગાંડા, આવી સુંદર તેજ સુગંધી તને નથી આવતી? તેવું બને કેવી રીતે? તારું નાક છે કે નહીં, બતાવ. ભમરાએ કીડાના નાકમાં જોયું તો તેના નાકમાં ગટરનું છાણ ભરેલું હતું. તેથી તેને તો છાણની જ સુગંધ આવે, બગીચામાં આનંદ આવે નહીં. ત્યારે ભમરાએ તે છાણને નાકમાંથી કાઢ્યું, પછી કહ્યું, હવે જો એવી સુગંધ છે. ઓહો, મેં તો પહેલી વાર આવી સુગંધ લીધી, મને તો આના પરિચય જ નહોતો. આમ આપણું પણ આવું જ છે. આપણે ભગવાનનું ધ્યાન પ્રેમ કરવા બેસીએ છીએ, પરંતુ મનથી ઈચ્છા કામના વિષયોના છાણ લઈ બેસીએ છીએ. આપણે સાચો આનંદનો સ્વાદ લીધો જ નથી. આપણે છાણની જેમ ખોટા વિષયોને જ આપણે આનંદ બેસી માનીએ છીએ. જેમ કીડા માટે તેનું ગટર એ જ, તેનું છાણ એ જ આનંદ છે, તેમ આપણા માટે આ સંસારના વિષયો એ જ ખરો આનંદ છે. કારણ કે આપણને ખરા આનંદનો હજુ સ્વાદ જ નથી ચાખ્યો. પછી કહીએ છીએ, મને ધ્યાનમાં મન ચોંટતું નથી, આનંદ આવતો નથી, તો ક્યાંથી આવે? માટે ધ્યાન માટેની આવશ્યક શરત એ છે કે આપણી ચિત્તને મૂર્તિનું આકર્ષણ ઘેલું લાગવું જોઈએ, તેના રૂપનું આકર્ષણ ઘેલું લાગવું જોઈએ. તો આપોઆપ આપણું ચિત્ત તેમાં ખેંચાય. જેના મનમાં જેવા વિષયો ભર્યા હોય તેવી જગ્યાએ તેનું ચિત્ત ચોંટે. માટે જ ભગવાન કૃષ્ણ પોતાના ભક્તના ચિત્તને જ આનંદ આપનારવાળા કહ્યા છે, બીજાના ચિત્તને નહીં. સમજો કે એક બજાર છે, ત્યાં એક મંદિર છે, તેની બાજુમાં દારૂની દુકાન પણ છે, બીજી બધી વસ્તુની પણ દુકાનો છે. પરંતુ દારૂડીઓ હશે તે બજારમાં જશે તો તેનું ચિત્ત દારૂની દુકાનમાં જ ખેંચાશે, બાજુ મંદિર તરફ નહીં ખેંચાય.
અને બીજા કોઈ ભક્ત હશે તો તે મંદિર તરફ આકર્ષાશે. દારૂની દુકાનમાં તેની નજર પણ નહીં જાય. આમ ભગવાન શંકરાચાર્ય કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ભક્તના ચિત્તને જ આનંદ આપનારા છે, નંદ બાવાને જ આનંદ આપે છે. તેવા ભગવાન શ્રી કૃષ્ણને હું ભજું છું. આમ જે એકમાત્ર વ્રજની શોભા છે, પોતાના ભક્તના સમસ્ત પાપનો નાશ કરવાવાળા છે, તેમજ પોતાના ભક્તના ચિત્તનું રંજન એટલે કે આનંદ આપનાર છે, તેવા નંદના નંદનને હું ભજું છું. તો મારું ચિત્ત પણ તેમાં લાગે. ત્યાર પછી આગળની પંક્તિમાં શું કહે છે તે આવતી એકાદશીએ વાત કરીશું. તો આપ મારી સાથે જોડાઈ રહેશો. વળી આ ઓડિયો તમને ગમે તો આ ચેનલને સબસ્ક્રાઈબ અને શેર અવશ્ય કરશો, ભૂલ ના થાય, જેથી બીજા ભક્તજનોને પણ આનંદમાં ભાગીદાર બનાવી શકાય. આમ સર્વને મારા ખૂબ ખૂબ ભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ. વળી આવતી 17 તારીખથી ગંગા પૂજનના દિવસો બેસે છે. 25, 5, 26 એ ગંગા દશેરા છે, પરંતુ બહુ ઓછા લોકોને ખબર હોય છે કે જેઠ સુદ દસમ સુધી ગંગા પૂજનના દિવસો હોય છે. એટલે કે પડવાથી લઈ અને જેઠ સુદ દસમ સુધીના દિવસો એટલે ગંગા દશેરા. તેમાં અનેરું મહત્ત્વ છે. ગંગા મૈયા આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્ત્વની છે. તો તેના 10 દિવસ દરમિયાન મૈયાની કેમની આરાધના કરી શકીએ તે અંગેનો મારો ઓડિયો બનાવવા જઈ રહ્યો છું. તો આપને તેમાં ઇન્ટરેસ્ટ હોય તો અવશ્ય તેનો લાભ લેવાનું ચૂકતા નહીં. ને તે રીતની વ્યક્તિગત આરાધના કરી ને ગંગા મૈયાના આશીર્વાદ પ્રેમ મળે તે માટે અવશ્ય કરજો. તો એ અંગેનો મારો ઓડિયો થોડા સમયમાં ગંગા દશેરા પહેલાં અપલોડ થશે. તો અચૂક તેને સાંભળશો. આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ. अच्युतं केशवं कृष्णदामोदरम् अच्युतं केशवं कृष्णदामोदरम्